તો પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? આમાં જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. બીજો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? રશિયા. રશિયા પૃથ્વીના વસવાટલાયક જમીન વિસ્તારનો આશરે 8 ભાગ આવરી લે છે. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? ડોક્ટર BR આંબેડકર. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? માનવ શરીરમાં કુલ 206 હાડકાં હોય છે. પૃથ્વી પરનો સૌથી ઊંચો પર્વત કયો છે? આવશે માઉન્ટ એવરેસ્ટ. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. 25 કિમી લંબાઈ ધરાવે છે. સૂર્યપ્રકાશમાંથી આપણને કયો વિટામિન મળે છે? આ તો બધાને ખબર જ હશે, વિટામિન ડી. અરે યાર, ટચ કેમ નહીં થતો? કિલોબાઇટમાં કેટલા બાઇટ્સ હોય છે? તો નો જવાબ આવશે 1024. ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. ભારતનું પ્રથમ અણુ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? પોખરણ ખાતે કરવામાં આવ્યું હતું 1974માં. લોહી ગઠાઈ જવાની પ્રક્રિયામાં કઈ વિટામિન જરૂરી છે કે મદદરૂપ થાય છે? તો આમાં જરૂરી આવશે વિટામિન કે. કયા ભારતીય રાજ્યને 5 નદીઓની ભૂમિ કહેવામાં આવે છે? તો આમાં આવશે 5 ઉપરથી પંજાબ. પંજાબ. ફારસી શબ્દો પંચ એટલે 5 અને આબ એટલે પાણી, નદી પરથી આ નામ પડ્યું છે પંજાબ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સી 5 જૂન. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક RBIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો બોમ્બે. 1937થી RBIનું મુખ્ય મથક અહીંયા કાર્યરત છે. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ડાયનામોની શોધ કોણે કરી હતી? તો મિત્રો, આ સવાલ તમારા પર છોડીએ છીએ. તમને કેટલું આવડે છે, તમારામાં કેટલું જ્ઞાન છે, તમે આનો જવાબ શોધીને કમેન્ટ કરજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.